દેવર્ષ સર્જિકલ અને મેટર્નિટી હોસ્પિટલ દ્વારા ડોક્ટર ચિરાગ પરીખ અને ડોક્ટર નેહલ પરીખ દ્વારા ઓબેસિટીને લઈને પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। આજનો પ્રોગ્રામ દેવર્ષ સર્જિકલ અને મેટર્નિટી હોસ્પિટલ દ્વારા ડોક્ટર ચિરાગ પરીખ અને ડોક્ટર નેહલ પરીખ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। તેઓ 15 વર્ષથી હોસ્પિટલ ચલાવી રહ્યા છે। ડોક્ટર ચિરાગ પરીખ બેરિયાટ્રિક સર્જન છે અને ડોક્ટર નેહલ પરીખ ગાયનેક સર્જન છે। આજનો પ્રોગ્રામમાં ઓબેસિટીને લઈને કરવામાં આવ્યો હતો, જેમાં વડોદરાના તથા બહાર ગામના પેશન્ટ્સ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હવે તમામ પેશન્ટોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। જે પેશન્ટોના ઓપરેશન કરવામાં આવ્યા છે, ઓપરેશન પછી શું કરવું, કેવી રીતે કરવું, તે તમામ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ એક ખાનગી હોટલમાં યોજવામાં આવ્યો હતો। એટલે જ્યારે બી આપણું ડેવલપમેન્ટ થાય છે તો એના ઘણા બધા ફાયદા આપણને મળે છે બીકોઝ હી હેઝ ગિવન મી ક્વાઇટ નાઇસ હેન્ડ્સ ઓન ટ્રેનિંગ ધેટ વોઝ પિક્ચર ઓફ ટ્રેનિંગ। આજે આપણે ભેગા થયા છે વજન લાઈક ઓબેસિટીના રિલેટેડ ડિસ્કશન માટે। સો ઇવેલ્યુએશન ઇઝ ફિનોમિના। તો થોડું દેવર્ષ હોસ્પિટલ માટે આપણે વાત કરીએ તો ઇટ ઇઝ એસ્ટાબ્લિશ એના વિશે થોડી ચર્ચા કરીશું। એમના પ્રોબ્લેમ્સ શું છે ઓબેસિટીના રિલેટેડ એના વિશે ચર્ચા કરીશું એન્ડ વોટ આર ધ સોલ્યુશન્સ અવેલેબલ વિથ અસ। અને આઈ વેલકમ યુ ઓલ ઇન ધીસ ક્રાઉડ। વી હેવ પેશન્ટ્સ હુ આર ઓપરેટેડ એઝ વેલ એઝ ધોઝ હુ આર હેવિંગ સમ કન્ફ્યુઝન અબાઉટ સર્જરી હોય એ બી હજુ ચાલે, લાઈફમાં વાંધો ના આવે, પણ વજન વધારેના કારણે બીજા જે પ્રોબ્લેમ્સ આવે છે એ પ્રોબ્લેમ્સના કારણે આપણે વિચારવાનું છે કે એને કંટ્રોલમાં કઈ રીતે લાવી શકીએ આપણે। I will try to convince both male and female about my specialty. હવે મારી સ્પેશિયાલિટીમાં બેબીઝ પણ આવે, ફિમેલ્સ પણ આવે, બધા જ આવે અને મેલ પાર્ટનરનું કામ થોડું વધારે હોય બીકોઝ લુકિંગ આફ્ટર મેલ અને બચ્ચા અને મધર, બરાબર। હવે જે ટોપિક અત્યારે આપણે કરી રહ્યા છીએ ઓબેસિટીનો, ઓબેસિટી અને ગાયનેકને શું લેવા દેવા? તમને થશે કે ઓબેસિટી અને ગાયનેકમાં શું હવે, અમે તો ઓબેસિટી માટે આવે છે પણ ગાયનેકનું શું કામ ભણીએ, તો સાંભળીએ। નમસ્તે, હું ડૉક્ટર ચિરાગ પરીખ છું, દેવર્ષ હોસ્પિટલમાંથી। આજરોજ તારીખ 22 ડિસેમ્બરના રોજ અમે એક ઇવેન્ટ અહીંયા ઓર્ગેનાઇઝ કરી છે કે જેમાં અમારા જે ઓપરેશન કરેલા પેશન્ટ્સ હોય, હું એક ઓબેસિટી સર્જન છું અને વેટ લોસ સર્જરીના જે ઓપરેશન કરેલા પેશન્ટ હોય એમને અને જેને ઓપરેશન કરાવવાની જરૂર છે અને ઈચ્છા છે એ લોકોને ભેગા કરીને એક ઇવેન્ટ અમે ઓર્ગેનાઇઝ કરી છે, જેમાં અમે લોકો ઓબેસિટી શું છે એના વિશે અવેરનેસ પ્રોગ્રામ રાખેલો છે અને ખાસી સંખ્યામાં દર્દીઓ હાજર રહ્યા છે અને પ્રોગ્રામ ઘણો સક્સેસ રહ્યો છે। જે દર્દીઓ છે જેમના જે ઓપરેશન કર્યા છે તે દર્દીઓ પણ અહીંયા ઉપસ્થિત છે, તેનું શું માર્ગદર્શન આપવાનું? એ દર્દીને અમે લોકો જે એમનો જે એક્સપિરિયન્સ રહ્યો છે ઓપરેશન માટેનું અમારી સંસ્થામાં, અમારી હોસ્પિટલ સાથે, અને એ જે એમને રિઝલ્ટ મળ્યું છે પોઝિટિવ કે નેગેટિવ વોટેવર, એ લોકો ડિસ્કશન કરશે નવા પેશન્ટ જોડે અને ઇન્ફોર્મેશનની આપ લે કરશે। હું ડૉક્ટર ચિરાગ પરીખ છું। આઈ એમ અ લેપ્રોસ્કોપિક બેરિયાટ્રિક સર્જન ફ્રોમ દેવર્ષ હોસ્પિટલ।